સૂર્યપુત્રી તાપી નદી અમારી આસ્થા અને અમારી ઓળખ. આજે હું અને મારો પરિવાર અધિક પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે અને પવિત્ર સોમવતી અમાસના અવસરે સૂર્યપુત્રી તાપી માતાના કિનારે સ્નાન કરવા માટે આવ્યા છીએ. આજનો આ દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મનને શાંતિ અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તમે જોઈ શકો છો કે અહીં હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ તાપી માતાના દર્શન અને સ્નાન માટે ઉમટી પડ્યા છે. ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનો અદ્ભુત માહોલ ખરેખર મનને મોહક કરી જાય છે. તાપી નદી માત્ર એક નદી નથી, પરંતુ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પુરાણો અનુસાર તાપી માતાને સૂર્યદેવની પુત્રી માનવામાં આવે છે, તેથી તેમને સૂર્યપુત્રી તાપી તરીકે ઓળખવામાં આવે છે. નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશનું બેતુલ જિલ્લામાં આવેલું મુલતાઈ ખાતે સાતપુડા પર્વતમાળામાં છે. મુલતાઈ શબ્દ મુલતાપી પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે તાપીનું મૂળ સ્થાન. આ નદી મધ્યપ્રદેશથી શરૂ થાય છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પસાર થાય છે અને અંતે ખંભાત અખાતના અરબી સમુદ્રને મળે છે. સદીઓથી તાપી નદી ગુજરાતના લોકોના જીવન, સંસ્કૃતિ અને ધર્મ સ્થાને જોડાઈ રહી છે. સુરત શહેર માટે પણ તાપી માતાનું વિશેષ મહત્વ છે. અહીં રોજ સાંજના સમયે તાપી માતાની આરતી પણ કરવામાં આવે છે. આરતીના સમયે હજારો લોકો આરતીનો અદ્ભુત આનંદ માણે છે. આજે પરિવાર સાથે અહીં આવવાનો અવસર મળ્યો એ મારા માટે ખૂબ જ યાદગાર ક્ષણ છે. પરિવાર સાથે વીતેલા સમય અને ભગવાનના ચરણમાં વીતેલા આ પળ જીવનભર યાદ રહેશે. તાપી માતા પવિત્ર જળમાં સ્નાન કરતી વખતે એક અલગ જ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. આવા પ્રસંગો આપણને પોતાની સંસ્કૃતિ, પરંપરા સાથે વધુ નજીક લાવે છે. આપણા દેશમાં નદીઓનો ઇતિહાસ ઘણો જૂનો છે. આટલા વર્ષોમાં ન જાણે શું બદલાયું, પણ નદીઓ પોતાની દિશામાં વહેતી રહી અને આજે પણ પોતાની પવિત્રતા જાળવી રહી છે. આવી જ પવિત્ર નદીમાંની નદી એક તાપી નદી છે. આનો ઇતિહાસ અન્ય નદીઓની જેમ જૂનો છે. નર્મદા સિવાય આ એકમાત્ર નદી છે જેને વિરુદ્ધ દિશામાં વહે છે. તાપી નદી, જેને તાપ્તી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મધ્ય ભારતમાં ગોદાવરી અને નર્મદા નદીઓની વચ્ચે મધ્યસ્થ તરીકે ઉદ્ભવે છે. તાપી નદીની કુલ લંબાઈ લગભગ 724 કિમી છે અને તે 30,000 ચોરસ મીટર વિસ્તારમાં વહે છે. તાપી નદીની 3 પ્રાથમિક ઉપનદીઓ છે: ગિરણા, પાંજરા અને પૂર્ણા, જે મહારાષ્ટ્ર રાજ્યમાં દક્ષિણ તરફ વહે છે. હું ભગવાન મહાદેવ, સૂર્યનારાયણ અને તાપી માતાને પ્રાર્થના કરું છું કે તેઓ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ વરસાવે એવી હું દિલથી પ્રાર્થના આપ સૌના માટે કરું છું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય તાપી મૈયા. શ્રી હરિ. તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ દિલથી આપ સૌનો ફરીથી આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયોમાં, નવી યાત્રામાં. તો આપ સબ સાથ આપતા રહેજો અને મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો. આભાર.